નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ઈડરની ભેંસકોર નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ઈડર શામળાજી હાઈવે બંધ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સાબરકાંઠાના ઈડરની ભેંસકોર નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ઈડર શામળાજી હાઈવે બંધ કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં ઈડરના કાનપુર ગામ નજીક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ભેંસકોર નદીમાં પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. આ હાઈવે પર રોજબરોજ અપડાઉન કરતા લોકોને હવે વાયા હિંમતનગરના 40 કિલોમીટરનો ધક્કો ખાવો પડી રહ્યો છે. કાનપુર ગામથી ભિલોડા જવા માટેનો જે હાઈવે નેશનલ કામ ચાલુ છે, એ આ બીજી વાર કામ ચાલુ થયું. તે બાયપાસ આપ્યો છે, એ લોકોએ ડાયવર્ઝન આપેલું હતું. એ ડાયવર્ઝનની અંદર 30-40 ફૂટ ભૂંગળા મેકીને બાકીની નદી છે 70-80 ફૂટ 300 ફૂટ જેટલી લાંબી થાય. એની જગ્યાએ વધારે ભૂંગળા કરવાની અંદર એમને થોડા ભૂંગળામાં જ કામ પતાવી દીધું છે. એ પતાવવાથી અહીંથી 2 વાર ધોવાઈ ગયું. 2 વાર ધોવાય છે તો અહીંયા 108 જઈ શકે એવું નથી, વિદ્યાર્થીઓ બી જઈ શકે એવા નથી, પગદંડી જવા માટેનો એ રસ્તો રહ્યો નથી. અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. બાજુમાં કૂવામાં પાણી ઘૂસી ગયું છે, ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને અહીંયા જે કંઈ કામ અત્યારે ચાલી રહ્યું છે એ બહુ ગસ ચાલી રહ્યું છે. સારું કામ થતું નથી અને ગામ લોકોને બહુ હેરાનગતિ પડે છે. ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. દર્દીઓને કેટલી તકલીફ? દર્દીઓ માટે જવા આવવા માટે તો બિલકુલ 108 જઈ શકાય એવું નથી, ચાલીને બી જઈ શકાય એવું નથી, પોતાનું વ્હીકલ લઈને બી નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી અત્યારે. કેમેરામેનના માધ્યમથી બતાવો અહીંયા બધું ધોવાઈ ગયેલ છે તો આગળ જાણ થાય. ડાયવર્ઝન ધોવાવાથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રાજસ્થાન થી અંબાજીને જોડતો રોડ છે, હાઈવે રોડ છે, એ હવે નેશનલ રોડમાં ફરી રહ્યો છે. ત્યારે એનું જે પ્રોપર કામ થવું જોઈએ એ થતું નથી. ડાયવર્ઝન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વગરનો મૂકવામાં આવ્યો છે. કારણ કે નદીના પ્રવાહને જ્યારે પસાર કરવાનો હોય ડાયવર્ઝનમાં થઈને તો એની સાઈઝમાં ભૂંગળા નાખવા પડતા હોય છે. અહીંયા એવો વિચાર સહેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી અને 2 વાર આ ડાયવર્ઝન ધોવાઈ રહ્યો છે. એટલે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ બધાનું કારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઊભો કરવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્ઝન વારંવાર ધોવાઈ રહ્યો છે. અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં એવી અમારી માની છે. અને અમે સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે આ કામ જો પ્રોપર લાઈનમાં નહીં ચાલે તો આખું ગામ વિરોધમાં આવશે અને અમારે એના માટે મજબૂત લડાઈ લડવાની ફરજ પડશે. એટલે સત્વરે આ કામને ન્યાય આપવામાં આવે. તો બીજી તરફ કાનપુરના ખેડૂતોની જમીન પણ ભેંસકોર નદીની સામેની પાર હોય, ખેડૂતો ખેતરમાં પણ જઈ શકતા નથી. છેલ્લા 8 મહિનાથી બ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની આ નબળી કામગીરીને કારણે હજુ પણ કામો પૂર્ણ થતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ હાલ જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એ ડાયવર્ઝન રોડ છે એ તૂટી ગયો છે. બરાબર, ગરનારો જે મૂક્યો છે એટલે ગરનારો ઓછો મૂકવાના કારણે તૂટ્યો છે એ સામાન્ય માણસને ખબર પડે એવી વાત છે. એટલે જો આ ગરનારો 6 મૂક્યો હોય ની બદલીમાં 12 ગરનારો મૂક્યો હોત તો વાંધો ના હોત એમ. એટલે ગરનારો ઓછા મૂકે છે એનું મુખ્ય કારણ છે. અને એના લીધે હાલ રસ્તો તૂટી ગયો છે. એના લીધે દરેક લોકોને ઈડરથી ભિલોડા જવા માટે દરેકને અહીંથી ડાયવર્ઝન આપવું પડે. એટલે અહીંથી કાનપુરથી સીધું લક્ષ્મણપુરા જવું પડે, લક્ષ્મણપુરાથી જીંજવા જવું પડે, જીંજવાથી રેવાસ થઈને ભિલોડા જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે બહુ ચક્કર પડે છે. અને એ રસ્તો છે પાછો સોકડો છે એટલે મોટો ભારે વાહનો તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. એટલે યુદ્ધના ધોરણે ખરેખર આ કામ કરવું પડે. અને એ 6 ગરનારો બીજો મૂકો તો જ ચાલે એવું છે. ને કે ફરીને પાછો આ ગમે તેટલો પેલો ગરનારો 6 નહીં મૂકે બીજો તો રસ્તો તૂટી જ જવાનો છે, એ હકીકત છે. એટલે 6 ગરનારો બીજો મૂકવામાં આવે અને આમાંથી મલબર ઉઠાવી લેવામાં આવે. આ 2 કામ થાય એવી રીતે મારા ગામની મદદ છે તો ચોક્કસ વધુ નહીં આવે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.